હે ગાઈસ, તો અમારે આજે પીહુ એનું જે આખો દિવસનું વર્કઆઉટ હતું એ બધું એ કમ્પ્લીટ કર્યું. સવારે સ્કૂલ જઈ આવી, પછી એનું જે હોમવર્ક હતું બધું એ કમ્પ્લીટ કરીને પછી અત્યારે રાતના વાગ્યા છે 9:15 વાગ્યા છે. તો 9:15 વાગે પીહુ અત્યારે દાના ખાવા બેઠેલી છે. જો દાના પણ એનું ચાલુ છે, હાથે વટાણા ખાતી જાય છે. અહીંયા એક બાજુ એનું કોમ્પ્યુટરમાં વ્લોગ ચાલુ છે. જો જે આયુપીયુ નો શો છે તે વ્લોગ જોયા કરે છે. એક બાજુ અહીંયા દાના ખાતી જાય છે. તો એનું આખો દિવસનું જેટલું પણ એનું વર્ક હતું એ બધું એ વર્ક એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. એનું હોમવર્ક છે એ પણ કમ્પ્લીટ છે. પછી એનું ટ્યુશન જવાનું કામ હતું એ પણ જે આવી બધું કરીને આજે આખો દિવસ એ કોમ્પ્યુટર જોયું પણ નથી ને એ બધું કર્યા પછી જસ્ટ અત્યારે એ એના વ્લોગ જોવામાં લાગેલી છે. જે અત્યારે એ વ્લોગમાં જોઈ છે ને એના મમ્મી પણ અત્યારે ઘરમાં કપડાં ધોવાનું કામ કરે છે. એ પણ ભાભી પણ કપડાં ધોયા કરે છે. બંને જણા કપડાં ધોયા કરે છે. ઓય શું ખાય છે? આ બધું જો સોફા પર બધું ખરાબ કર્યું ને, કર્યું ને ગંદુ, બધું ગંદુ કરી નાખ્યું ને. જાઓ ડીશ લો, બધું ગંદુ કર્યું ને, ખરાબ કરી દીધું ને. એ સામે ની જોઈને જાવ, બધું સામે જોઈ જોઈને જો 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 મને સામે જોઈ, મને સામે મારી તો બબાલ જો 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 અમારી હાથે બબાલ. હા તો ગાઈસ મારી હાથે બબાલ કરે છે. તો એને અત્યારે છે ને એને પણ મારે અત્યારે મારવી પડશે, કારણ કે મારી હાથે બબાલ કરે છે. જો એક તો સોફા પર વટાણા ખાતા ખાતા સોફા પર એ દોર્યા ને પછી હવે મારી હાથે લડે છે. જો અત્યારે મારી હાથે જો અત્યારે મારી હાથે લડવા બેઠી જો.